જામ ખંભાળિયામાં 2 ઇંચ વરસાદ ખાબકતા ખંભાળિયાની જીવાદોરી સમાન ડેમ થયો ઓવરફ્લો। રાજ્યમાં 3 દિવસની ભારે વરસાદની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જામ ખંભાળિયા શહેરની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે કે ડેમ જામ ખંભાળિયાના 28 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ 3 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 6 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તો ડેમ ઓવરફ્લો થતાં સતર્કતાના ભાગરૂપે નદી પટમાં અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો। મારું નામ આર કે નંદાણીયા છે અને હાલ હું ઘી ડેમ ઉપર સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે ખંભાળિયા શહેરની નજીક આવેલો ઘી ડેમ ઓવરફ્લો થયેલ છે અને ઓવરફ્લોની ઊંડાઈ 3 થી 4 સેન્ટીમીટર જેટલી છે। જે ઓવરફ્લોના લીધે આપણે નીચવાસના ગામો ખંભાળિયા ડેમ ઘી ડેમના નજીક નીચવાસના ગામોને આપણે સૂચના આપવામાં આવેલ છે કે નદીના પટમાં ઓવરજવર ન કરવી અને માલઢોરને ત્યાંથી પટમાંથી ના લઈ જવા। નીચવાસના ગામો છે હર્ષદપુર, રામનગર, સોડસલા, કબર વિસોત્રી, કોઠા વિસોત્રી, રામનગર અને ખંભાળિયા નગરપાલિકાના વિસ્તાર અને સલાયા નગરપાલિકા વિસ્તારને આપણે જાણ કરેલી છે। તેમજ ખંભાળિયા ઘી ડેમમાંથી આપણે કુલ ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાને પાણી પૂરું પાડવામાં આવે છે આખા વર્ષ દરમિયાન। અને પાણી પુરવઠા દ્વારા અંદાજિત 28 ગામોને ઘી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અને ઘી ડેમમાં સિંચાઈનો લાભ લેતા 3 ગામો છે કુવાડિયા, હર્ષદપુર અને રામનગર। એમાં આપણે કેનાલ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે અને ટોટલ અંદાજિત કેનાલની લંબાઈ છે 21 કિલોમીટર। એટલે ડેમ ભરાયેથી ટોટલ 3 ગામ ખંભાળિયા નગરપાલિકા અને પાણી પુરવઠાના આવરી લેવામાં આવેલ અંદાજિત 28 ગામોને ઘી ડેમના પાણીનો લાભ મળશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આજ વહેલી સવારથી જ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જામ ખંભાળિયાના ઘી ડેમના, જ્યાં ઘી ડેમ 1 ફૂટથી 2 ફૂટ પાણી ઓવરફ્લો થતાં ખંભાળિયાના 6 ગામોમાં નીચાણવાળા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યું છે, જ્યાં પ્રાણીઓ તેમજ માણસોને નીચાણ વિસ્તારમાં અવરજવર કરવા માટે એલર્ટ કરવામાં આવ્યું છે। તેમજ આ ડેમ 28 ગામોને તેમજ ખંભાળિયાની નગરપાલિકાને પૂરતું પાણી આપવામાં આવ્યું છે। તેમજ આ વરસાદ આવતા જ ખંભાળિયા તેમજ ગ્રામજનોના ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ABC ન્યૂઝ, ઘનશ્યામસિંહ વાટેર, દેવભૂમિ દ્વારકા।